જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો, હું છું ગામ છત્રાલાથી સોલંકી સંજુસિંહ। તો મિત્રો, અમે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં બધા જીવોની સેવા કરી રહ્યા છીએ। તો મિત્રો, ગઈકાલના રોજ ગામ હરડીવાડામાં બનાસ નદી આવેલી છે અને મિત્રો, બનાસ નદીમાં ગૌ માતાને કોઈ ટ્રક ચાલકે ઉપર ચલાવી દેતા ગૌ માતાને નુકસાન પહોંચાડી દેતા જ અણીવાડા ગામના કીર્તિસિંહ સોલંકીનો ઇમરજન્સી છત્રાલા જીવદયાના વગડામાં એમને કોલ કરી જણાવ્યું કે ગૌ માતાને આ રીતે નુકસાન પહોંચ્યું છે, તો તમે ઇમરજન્સી આવી જાઓ। તો મિત્રો, અમે છત્રાલા ગામથી ઇમરજન્સી અણીવાડા ગામ પહોંચ્યા અને મિત્રો, અમે બસ નદી તરફ જઈ રહ્યા છીએ તો સામે મિત્રો ગૌ માતા દેખાય છે। તો મિત્રો, ગૌ માતા ઉપર ટ્રક ચલાવી દેતા ગૌ માતાને બહુ નુકસાન પહોંચ્યું છે। તો મિત્રો, આ વ્લોગ પૂરો જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાની હાલત બહુ ખરાબ છે અને મિત્રો, કીર્તિસિંહે પણ બહુ મહેનત કરી છે ગૌ માતાનો જીવ બચાવવા માટે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે પીલડીથી રાધે કૃષ્ણ એમ્બ્યુલન્સ બોલાવ્યું છે, તો ત્યાં એમ્બ્યુલન્સ આવે એવો રસ્તો નહોતો। તો મિત્રો, અમે લોડરમાં ભરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડીએ છીએ ગૌ માતાને। તો મિત્રો, તમે આ બ્લોગ પૂરો જોતા રહેજો। તો ઘણા બધા મિત્રોએ મદદ કરી છે ગૌ માતાને લોડરમાં ચડાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે। મિત્રો, મારી ખાસ નમ્ર અપીલ છે કે તમે ગાડીઓ ચલાવો છો તો થોડું જોઈને અને ધ્યાનથી ચલાવો, તો આ માસૂમ જીવોને આવી હાલત ના થાય। તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાના બંને પગ ભાગી નાખ્યા છે। તો મિત્રો, તેમની આખી જિંદગીનું શું થાય છે તમને ખબર છે? તમે તો બસ ઉપર ગાડી ચલાવીને છૂટા થઈ જાઓ, પણ એમને કેટલું ભોગવવું પડે છે। તો તમને નમ્ર બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારી ગાડી જોઈને ચલાવો, તો આ ગૌ માતાને નુકસાન ના પહોંચે, કોઈ પણ જીવને કંઈ તકલીફ ના થાય। તો મિત્રો, તમે જોતા રહેજો, અમે જઈ રહ્યા છીએ એમ્બ્યુલન્સ તરફ। તો મિત્રો, ઉતરી જાય એટલે કમ્પ્લીટ। હા તો એટલે નહીં। મિત્રો, તમે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ જે પીલડીથી રાધે કૃષ્ણ અમે કોલ કરી ઇમરજન્સી બોલાવી છે। તો મિત્રો, એમ્બ્યુલન્સ આવી ગઈ છે। તો મિત્રો, તમે આગળનો વ્લોગ જોતા રહેજો। તો મિત્રો, આ છે અમારી એમ્બ્યુલન્સ રાધે કૃષ્ણ। તો મિત્રો, અમે એમ્બ્યુલન્સમાં અમે ગૌ માતાને મૂકીએ છીએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે લોડરમાં ગૌ માતાને મૂકીને અમે એમ્બ્યુલન્સમાં મૂકી દઈશું। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે કીર્તિસિંહ અને એમના આજુબાજુના ભાઈઓ તે એમ્બ્યુલન્સ ઉપર ચડીને ગૌ માતાને એમ્બ્યુલન્સમાં ચડાવવામાં મદદરૂપ બને છે। તો મિત્રો, તમે જુઓ છો કે ઘણા બધા મિત્રોએ મદદરૂપ બન્યા છે કે ગૌ માતાનો જીવ બચી જાય। તો મિત્રો, કીર્તિસિંહે ઇમરજન્સી ગૌ માતાને જોઈ જતા જેઓ જીવદયાના વગડા છત્રાલા ગૌશાળામાં કોલ કર્યો છે। તો મિત્રો, તમે પણ કંઈ પણ જગ્યાએ ગૌ માતા કે કંઈ પણ જીવ કંઈ બીમાર કે ફસાયેલ જોવા મળે તો ઇમરજન્સી છત્રાલા જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં ઇમરજન્સી કોલ કરવા વિનંતી। તો મિત્રો, માસૂમ જીવોનો જીવ બચી જશે। તો મિત્રો,
પહેલીવાડાથી કીર્તિસિંહ બાપુને ખૂબ ખૂબ આભાર, કેમ કે તેમને ઇમરજન્સી કોલ કર્યો તો ગૌમાતાનો આજે જીવ બચી ગયો. તો મિત્રો આવીને આવી તમે પણ સેવા આપતા રહો તો કંઈ પણ જીવોને કંઈ થાય ના. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે લોડરમાંથી ગૌમાતાને એમ્બ્યુલન્સમાં મૂકી દીધા છે. તો મિત્રો અમે હવે ટેટોડા ગૌશાળામાં ગૌમાતાને મૂકીએ છીએ. તો મિત્રો ત્યાં ગૌમાતાને સારવાર થઈ જાય. તો મિત્રો ઘણા બધા મિત્રોએ મદદરૂપ બન્યા છે ગૌમાતાનો જીવ બચાવવા માટે. તો તેમનો બધાનો ગૌમાતા હંમેશા હસતા રાખે એવી અમે ગૌમાતાને પ્રાર્થના કરીશું. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અમે હવે એમ્બ્યુલન્સને પાવતી લખાવીને ગૌમાતાને ટેટોડા મોકલીએ છીએ. જય દ્વારકાધીશ, જય ગૌમાતા.